જૂનાગઢ મહાનગરપાલિકા કે જે આ વખતે ચૂંટણી યોજાવા જઈ રહી છે એ જ દરમિયાન ત્યાંના સ્થાનિકોનો કેવો મૂડ છે તે જાણવા માટે નિર્ભય ન્યૂઝ ત્યાં પહોંચી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જૂનાગઢ મહાનગરપાલિકા અનેક વિકાસના કામ થયા છે એવો દાવો ભાજપના નેતા દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ ત્યાંના સ્થાનિકોની માંગ છે કે કોઈ પણ જે પ્રતિનિધિ છે, અમારા કોઈ પણ ઉમેદવાર જે જીત્યા પછી અહીંયા એક વખત પણ ફરકવા નથી આવતા। 100% કામની તો ક્યાં વાત છે, જો 30% પણ અમારું કામ કરે તો પણ અમે ધન્ય થઈ જઈએ। કેટલી વખત રજૂઆત કરવાની, ચૂંટણી સમયે બધા જ ઉમેદવારો છે, જે પ્રતિનિધિ છે તે ફરકે છે, પછી 5 વર્ષ સુધી કોઈ જ અહીંયા દેખાડો નથી દેતા। એટલે અમારે હંમેશને માટે છે અમારા વિકાસ કામને લઈને રગડવાનું ઝઘડવાનું, તેમ છતાં કોઈ જ અમારા ઉપર ધ્યાન નથી આપતા। અને ત્યાંની જે સ્થાનિક મહિલાઓ છે તે શું કહી રહી છે તે આપણે સાંભળીએ। એને કે 100% માંથી તમે લોકો 70% ખાઓ પણ 30% તો કામ દેખાડો, પછી બાયું બેડા લઈને મારવા આવે એવું ન કરાય। અત્યાર લગીમાં કોઈ પણ વ્યક્તિને મતદાન દીધા પછી કોઈ પણ વ્યક્તિ આ જગ્યાએ ફરક પણ આવતું નથી। તળાવનો રોડ 3 વર્ષથી બંધ છે, પબ્લિકને કેટલો ફેર પડશે? ફરીને જાય છે, પોતાના બાપનો પેટ્રોલ બગડે છે, અમારું પેટ્રોલ બગડે છે। તો 12 વર્ષથી અમારું મકાન બન્યું છે, તેદુનો રોડ ખોદેલો છે, ગેસની લાઈન માટે, પછી ગટરની લાઈન માટે, ટોરેન્ટોની લાઈન માટે। એની અનુકૂળતાએ મહિને 2 મહિને તો મુલાકાત લેવી જોઈએ। આ તો 5 વર્ષ પૂરા થાય તો એ છે ને મિસ્ટર ગાયબ, એ લોકોનું કઈ નહીં આવું ઉપજતું નથી। ત્યાં બધા ઊંચી આંગળી કરવા ટાણે ભેગા થાય છે। આવવાનું તો કયો જરા કે ને એકવાર આવ્યા હતા બેન, કમળ ને મત દેજો, મેં બેન નળ તો જોઈ જા, નળ આવે છે એને કે પેલા જોઈ તો જાય। 100% ખામાં 50% કામ કર, 50% ખા, તોય દેખાય એને કે આમાં 200 થી 300 રૂપિયા ફી ભરી શકતા હોય એવી તો કોઈ સ્કૂલ છે નહીં। તો સરકારી સ્કૂલની વ્યવસ્થા કરો કે જે સામાન્ય માણસો એના બાળકોને ભણાવી શકે। પણ એ જે હોય મોદીને અમે આપીએ છીએ મત, મોદીનો સ્વીકાર કરીએ છીએ, અમે ના નથી પાડતા, પણ અમારા ઈશ્યુ એક જ છે કે અમારા બાળકો ભણવા ક્યાં જાય, રમવા ક્યાં જાય। આ ખાડા ખરબા છે ને, ખાડા ખરબા વ્યવસ્થિત ભરો, રોડ હરખા કરો, વ્યવસ્થિત કરો તો જ મત આપશું, નકર અમે મત નહીં આપીએ। જૂનાગઢમાં ચૂંટણીના ઘંટારો તો વાગી ગયો, પરંતુ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓને લઈને જૂનાગઢની જનતાએ નક્કી કરી લીધેલું છે કે આ વખતે મતદાન કરતા પહેલા વિચારીશું। શા માટે? આપણે જેવી તો વાત કરીએ જૂનાગઢના ઝાંઝરા રોડ વિસ્તારની, તો અહીંયા તમે જોઈ શકો મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે। ભેગા એટલા માટે થયા છે કે સમસ્યાઓ છે અને સમસ્યાઓને વાચા આપવી છે। આપણી સાથે એક વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછશું કે એનું નામ શું છે અને શું કહેવા માંગે છે। તમારું નામ શું છે ને શું કહેવા માંગે? મારું નામ હાર્દિક ડોડિયા છે, બરાબર। હું પોતે સ્ટેમ વેન્ડર છું અને અત્યારે આ રસ્તામાં અત્યારે આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ રોડ અમારા આટલા ટાઈમ થયા, લગભગ 15 વર્ષથી આ રોડ આટલો બન્યો નથી। એ પહેલાં 5 વાર ખોદાઈ ગયો છે, પણ એ સિવાય અત્યાર લગીમાં કોઈ પણ વ્યક્તિને મતદાન દીધા પછી કોઈ પણ વ્યક્તિ આ જગ્યાએ ફરક પણ આવતું નથી। તમને પૂછવામાં આવતું કે તમે આ લોકોને તમે શું સુવિધા આપી, શું નથી આપી। સરકારી સ્કૂલ હોય કે પીએચસી સેન્ટર હોય કે કોઈ પણ વસ્તુ હોય, અમારા બાળકો હોય કે કોઈ પણ અન્યના બાળકો હોય, કોઈ પણ વ્યક્તિને કે ફેમિલીને કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી। એક મહત્વનો પ્રશ્ન છે કે તમે એવું કહો છો રોડ 5 વખત ખોદાયો છે, શા માટે 5 વખત ખોદાયો? પીજીવીસીએલની લાઈન, ટોરેન્ટની લાઈન, ગેસની લાઈન કે કાંઈ પણ, અથવા અન્ય કોઈ પણ જગ્યાએ લોડા તે કાંઈ પણ કામકાજ માટે બનતા હોય, બરોબર છે, પણ તેમ છતાં આ લોકોને કાંઈ પણ અત્યારે કેટલી વાર ફરિયાદ કરવા છતાં મેં તો આરટીઆઈ 3 વખત કરેલી છે। તળાવનો રોડ 3 વર્ષથી બંધ છે, પબ્લિકને કેટલો ફેર પડશે? ફરીને જાય છે, પોતાના બાપનો પેટ્રોલ બગડે છે, અમારું પેટ્રોલ બગડે છે। તો અમારે ગમે કામમાં હોય કે ગમે ત્યાં જવું હોય તો કોકનું શું થાય છે, એ લોકોને તો એસી ઓફિસમાં બેસવાનું છે, બીજું કાંઈ ફેર નથી પડતો। શું ફેર પડે છે કોઈને? આ વખતે ચૂંટણી આવી રહી છે, શું કરશો તમે? ચૂંટણી કરશું તો બહિષ્કાર કરવાનો જ છે। જે વ્યક્તિને મતદાન દેશો એ મતદાન દેતી વખતે એક જ વ્યક્તિને ખાલી એટલું પૂછવાનું આવશે કે જે કોઈ વ્યક્તિ અમારા માટે જે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તો એના માટે ખાલી એટલું અમારે કહેવાનું છે કે અમારી સુવિધા કે અગવડતા જે કંઈ હોય તમે એક વખત ચેક કરવા આવો। ભલે 6 મહિનામાં એકવાર આવો, પણ આવો તો ખરા। 5 વર્ષમાં કોઈ નથી આવતા। ગયા મતદાન થઈ ગયું, કામ પૂરું। તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ હતા અત્યારે? તો ઓલા જોશીબેન રાકેશભાઈ ધુલેસિયા છે, પછી આપણે શિલ્પાબેન જોશી છે, બરાબર। આવેલા છે ખરી? કોઈ દિવસ જોયા નથી, કોઈ દિવસ જોયા નથી। આવી જ વાતો છે। કોર્પોરેટરો ફરકતા પણ નથી, ચૂંટણી હોય ત્યારે આવે છે। આપણી સાથે બીજા એક કાકા જોડાઈ ગયા છે, આપણે એમને પૂછશું, કાકા નામ શું છે? મારું નામ અશોકભાઈ જોશી। અશોકભાઈ, ખાસ ચૂંટણી આવી રહી છે તો શું ધ્યાન રાખશો?
ચૂંટણીમાં તો જે તે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એની નિયમિત મુલાકાત લેવી જોઈએ અને પ્રજાના પ્રશ્નોને અહીંયા પ્રજા સુધી દર વખતે આવીને પૂછવું જોઈએ. કેટલા સમય મુલાકાત લેવી જોઈએ અને કોણ મુલાકાત લઈ છે? એની અનુકૂળતા એ મહિને 2 મહિને તો મુલાકાત લેવી જોઈએ. આ તો 5 વર્ષ પૂરા થાય તો એ છે ને મિસ્ટર ગાયબ. આવી જ વાતો છે. ખાસ પાયાની સુવિધાઓ કાકા તમને શું શું મળી છે? પાયાની સુવિધામાં કંઈ વ્યવસ્થા સારી ગણી જ ન શકાય, કારણ કે રોડ બન્યા પછી જે કંઈ રોડની કન્ડિશનમાં જે કંઈ દાખલે કે ટોરેન્ટ ગેસવાળાએ ખોદી નાખ્યો તો એ ખાડા પૂરવાની વ્યવસ્થા કોની, નગરપાલિકાની છે કે ટોરેન્ટની છે? એ પણ એક સામાન્ય પ્રશ્ન હોવો જોઈએ. નહીં જે પ્રજાના પ્રતિનિધિ છે ને ત્યાં જઈને પૂછવું જોઈએ કે ભાઈ આ વખતે ખાડા ખોદાઈ ગયા તો પછી કોને પૂરવાના હોય? તમે કહો છો પ્રજાના પ્રતિનિધિએ પૂછવું જોઈએ, પણ પ્રજાના પ્રતિનિધિએ તમારા માટે શું કામ કર્યું? પ્રશ્ન એ છે. અમારા માટે તો અહીંયા કઈ જ વિચારી શકાય એવા કોઈ સારા કામની વ્યવસ્થા દેખાતી જ નથી, લિસ્ટમાં આવતું જ નથી કઈ નામ. તો જે રીતે આપણે વાત કરીએ કે પ્રજાના પ્રતિનિધિનું કામ શું છે? પ્રજાના પ્રતિનિધિએ પ્રજાની વચ્ચે આવવું જોઈએ, પ્રજાના પ્રશ્નોને સમજવા જોઈએ ને પ્રજા વતી એને ત્યાં જે તે અધિકારીઓ પાસે જઈને વાત કરવી જોઈએ. શું કરવા નથી કરતા? કે બધા શું કારણ લાગે છે? એ લોકો પોતાના અંગત સ્વાર્થથી જ નહીં જતા હોય, પેલા કઈ ત્યાંનું કઈ આવતું ન હોય એટલે ઉપજતું નથી કે બીજું કોઈ કારણ? એ લોકોનું કઈ નહીં ઉપજતું નથી, ત્યાં બધા ઊંચી આંગળી કરવા ટાણે ભેગા થાય છે. આ જ રીતની વાતો છે. આવી જ વાતો આપણી સાથે બીજા બહેનો પણ જોડાણા છે. આપણે મહિલાઓને પણ પૂછશું કે કઈ રીતની વાત છે. બેન, શું નામ છે આપનું? ચેતના. ચેતનાબેન, આ ચૂંટણી આવી રહી છે, બહિષ્કાર કરશો, મતદાન કરશો, શું કરશો? એટલે ચૂંટણી વખતે જ પૂછવા આવવાનું. 100% બેન. ઠીક, તો 5 વર્ષ બધા ક્યાં ગયા છે? ચૂંટણી પહેલા હોય ત્યારે આ રોડ તો જોઈ લે. મને પૂછવા કરતા બધું જોઈ લે જ ખબર પડી જાય એમનેમ જ. એને કે 100% માંથી તમે લોકો 70% ખાવ પણ 30% તો કામ દેખાડો. પછી બાયું બેડા લઈને મારવા આવે એવું ન કરાય. આ બધાને પૂછો, જોઈ લ્યો, શૂટિંગ કરી લ્યો, એમને ખબર પડી જાય. લાઈટ રહી જાય તો હું અમારે ફોન કરવાનો? લાઈટ ના બિલ દઈ દો, વેરા દઈ દો, ત્યાં જોતા નથી કે નથી દીધું એટલું તો કટ કરીને તો દો બિલ. એને કે સાફ સફાઈ આવે જ નહીં, કે ઈ લોકોને કે કહેવાનું હોય કે ન આવ્યા હોય તો બીજા લોકોને કે અમારે કોને કહેવાનું? બેન, તમે તમારો જનપ્રતિનિધિ ચૂંટી અને મોકલો છો કોર્પોરેશનમાં, એક નગરસેવકની જવાબદારી છે, એક જવાબદારી સોંપીને મોકલો છો, તો ત્યારે તમારા જનપ્રતિનિધિને ક્યારે તમારો પ્રશ્ન કર્યો છે? આવે તો પ્રશ્ન કરીને કોઈ આવે છે? આવવાનું તો કયો જરા કે નહીં. એકવાર આવ્યા હતા બેન, કમળ ને મત દેજો. મેં બેન નળ તો જોઈ જા, નળ આવે છે એને કે પેલા જોઈ તો જાય. 100% ખામાં 50% કામ કર, 50% ખા, તોય દેખાય એને કે આમાં. બેન, બીજી વાત કરીએ કે ચૂંટણી આવી છે, ભજીયા પાર્ટીઓ થશે, મતદાન માટે પ્રલોભનો આવશે, પણ હું એમ કહું ચૂંટણી વખતે જ કેમ આવે છે? વચમાં કેમ તમે લોકો પૂછવાય નથી આવતા? વચમાં તમે પૂછો તો વચ્ચેથી જ બધાને ખબર પડી જાય. ચૂંટણી વખતે આવો તો ઓલા દેખાડવાના છે, આવશે ઘરે ઘરે પ્રદર્શન કરવા આવશે. અમે બેન મત દો, અમે કરશું, અમે કરશું. શું કરશો? પણ 55 સીટો આવી ગઈ છે, 55 કોર્પોરેટરો હતા ત્યારે તમારે હવાઈ વચમાં આવાય. તમે અત્યારે જયારે ટાણે જ પૂછો તો શું કામનું? આ તમે આવ્યા ક્યારે? આટલા વર્ષમાં કેટલી વાર આવ્યા? ક્યારે આવ્યા? તમે જ કયો, મને જવાબ આપો. હાલમાં તમારી બેન શું પરિસ્થિતિ રહેશે? આ બધી જો આંગણવાડી નહીં, કેટલા બધા છોકરા આવે છે પણ ક્યાં બેસાડે? પૂછો છો એને કે સરકાર જે આપે છે એક એકને આપો છો? ખાવાની વસ્તુ તમે આપો છો? કાંઈ પૂછે છે? ત્યાં આંગણવાડીમાં જબરકો નથી દેતા. બેન, આંગણવાડીની વાત કરીએ એટલે પાયાની સુવિધા છે, આપણું દેશનું ભાવિ એટલે કે જે બાળકો છે ત્યાં ઉછળતા હોય છે. અને આંગણવાડીની જે બહેનો છે ને તો માતા યશોદાનો બિરુદ કહેવામાં આવ્યું છે, કારણ કે પાલનારી માતા કહેવાય. હવે જો આંગણવાડીની પ્રાથમિક સુવિધા નથી તો એને લઈને તમારા દ્વારા શું કામગીરી થઈ? કઈ અહીં થયું જ નથી સાહેબ. બધું આ વસ્તુ કરવી જોઈએ. નાના છોકરાઓ માટે એ લોકો નહીં કરે તો એને શું ખબર પડશે? દેશમાં ભ્રષ્ટાચાર એટલો, દેશમાં જ એટલો તો સિટીમાં તમે શું પૂછવા આવશો? આ નહીં ગ્રાન્ટ ની પાસ થતી હોય, હું તમને એમ કહું ગ્રાન્ટ પાસ નહીં થતી હોય રોડ ની, તો ક્યાં પૈસા ક્યાં? ત્યારે તમે લોકો પૂછવા નથી જતા એને કે બધું પાસ થાય, પૈસા ક્યાં? એને કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરી છે અને વિકાસની વાતોની વાત છે. થતી હશે, જ્યાં વિકાસ થતો હશે ત્યાં. તો દેખાતું નથી કઈ. તમે લોકો શૂટિંગ કરીને જાવ એટલે ખબર પડશે. જરાક દેખાડજો એ લોકોને કે તમે રોડ કર્યો હશે તો 2-5 વર્ષમાં કઈ તૂટી તો ન જાય. હું મેરેજ કરીને આવી ને 10 વર્ષ થયા, મેં કોઈ જોયા જ નથી અહીંયા રોડ વાળાને ક્યાંય. જે રીતે વાત કરવામાં આવી કે વિકાસ ક્યાંય દેખાતો નથી, કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી છે, વપરાયા છે, પણ આ ગ્રાન્ટ ક્યાં વપરાણી છે એ પણ લોકોનો સવાલ છે. આપણી સાથે એક આંટી જોડાણા છે. આંટી, શું નામ છે આપનું? કાથરોટિયા ગીતાબેન. ગીતાબેન, કઈ રીતની વાત છે? ચૂંટણીને લઈને શું કરશો? મતદાન કરશો, બહિષ્કાર કરશો? બહિષ્કાર જ કરવો પડે ને. ક્યારે કોઈ આવે છે જ્યારે મતદાન, હું તો વારે વારે ખુદ સભ્યને જ કહું છું કે તમને આજ ખબર છે
કે આજે આ લોકો અહીંયા રહે છે, પણ 5 વર્ષ પછી તમને કોઈ દી 5 વર્ષની અંદર આવો છો તો અમારે શું કરવાનું? કે તમને ઓફિસે જ કેવા આવવાનું? તમારે અહીંયા અત્યારે તમે આવો છો તો તમને ક્યારે આ માણસોની તમને ખબર નથી પડતી આ લોકોનું શું કરે છે ને હું નહીં? તો પણ ઈ કે આમ આવશું એટલે આવશું, અમે ચૂંટાવું એટલે આવશું. મતદાન અમે દોડી દોડીને જઈએ કરવા કે સારો વ્યક્તિ આવે તો આપણું સારું થાય, સારો વ્યક્તિ આવે તો થાય. હવે સારામાં તો આપણું બધું ભાવે લઈ લે. કોઈ કચરા વાળો કોઈ દિવસ હરકો ટાઈમે ના આવે ને કેવા જાય તો કીધો ના મૂકવાનું ના મૂકા, એટલે તમે ત્યાં મૂકા રાખો તો પછી અહીંયા બીજી વ્યક્તિને જ મુકાતા. એટલે અમારે વારી વારીને અમે જ કર ચૂકવીએ, વેરા અમે ભરીએ, અને ઓલા લોકો એમ કે અમને વાં મૂકે વાં મૂકે. તમને બધા મૂકે તો અહીંયા શું કરવાનું? અમારે કચરો અમારે જ લેવાનો, અમારો વેરો પછી તમને શું કરવાનું? વેરા જ તમને દેવાનો નકરા. જે રીતે વાત કરવામાં આવી કે જે નગરસેવકો છે એ માત્ર તંત્ર છે વેરા ઉઘરાવવાનું કામ કરે છે અને નગરસેવકો ફરકતા નથી, એટલે ક્યાંક ને ક્યાંક નારાજગી છે. આપણી સાથે એક બીજા આંટી જોવાના. આંટી શું નામ છે આપનું? રાજેશ્રી. બેન, જે રીતની વાત કરીએ આપણે તો નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં શું પરફોર્મન્સ રહેશે? તમે શું કરશો? મતદાન કરવા જશો? કયા કોર્પોરેટરને મત આપશો? શું વિચારશો? અમને કોઈ પણ સારો કોર્પોરેટર આવે તો અમે એને મત દઈએ, બાકી નહીં દઈએ. સારું એટલે સારા કપડાં પહેરીને આવતો હોય, સારો મોબાઈલ? એવો નહીં, સારા કપડાં તો બધા પહેરે છે અત્યારે. તો કેવો સારો કઈ ભાષા? એટલે જે અમારે આ રોડ માટે થઈને અમે શિલ્પાબેન ને ત્યાં 3 વાર ગયા. શિલ્પાબેન એકવાર આવીને જોઈ ગયા, પછી કઈ કર્યું નહીં. તો હવે એને ચૂંટાવીએ ને પછી ઈ જ અમારું કઈ ધ્યાન ન દે તો અમારે એને મત દેવાથી શું ફાયદો? અને આમ જોઈએ તો 55 સીટો ભાજપની હતી, ધાર્યા કામ થતા હતા, આવું બધું કહેતા હોય છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટોનો વપરાણી છે, આ બધું તો કેવી છે, છતાં પણ તમે એમ કહો છો કામ નથી થતું. ઈ આ બધી ખોટી વાત છે કે આટલા ખાલી ઈ આટલી બધી એને ગ્રાન્ટ વાપરી હોય તો અમારો જ અમારો રોડ બનાવ્યો. આ 4 વર્ષથી અમારો રોડ બનાવ્યો તો હજી નહીં જ છે. પાણી તો ત્યાં એમને એમ જ ભરાય છે. અમે દર વખતે બોલાવા જાય, કોઈ જોવાય ન આવે. તમે ચોમાસામાં એકવાર આટો મારવા આવો, આડે દિવસે એકવાર આવો. બેન, પીવાના પાણીની શું વ્યવસ્થા? પીવાનું પાણી અમારે 4 દિવસે આવતું. હવે આ વખતે તો એમ કર્યું જ કે એક આત્રે આવે છે. ફિલ્ટર પાણી આવે છે? હા, ફિલ્ટર એટલે એમાં તો આવે ડોર પર, ત્યાં ડોર નથી આવતું. હા, ફરિયાદ કરી એટલે હવે સારું આવે છે હમણાં તો. ગટરની શું વ્યવસ્થા? ગટરની તો અમારી તો પ્રાઇવેટ છે અહીંયાની. જે રીતે વાત કરવામાં આવે કે પાયાની સુવિધાઓ નથી મળતી, આપણી સાથે એક બીજા બેન જોડાયા. બેન, શું નામ છે આપનું? મારું નામ સુનિતા વસવેલિયા છે. સુનિતાબેન, કઈ રીતની વાત છે? ચૂંટણી આવે છે, મતદાન કરશો કે નહીં? નહીં કરીએ, શા માટે? કારણ કે અમારે જે સુવિધા જોઈએ છે તો છે જ નહીં. શું સુવિધા નથી? અમે અહીંયા 12 વર્ષથી અમારું મકાન બન્યું છે, તેદુનો રોડ ખોદેલો છે, ગેસની લાઈન માટે, પછી ગટરની લાઈન માટે, ટોરેન્ટોની લાઈન માટે, પણ ક્યારે એ લોકો પાછા ખોદીને વયા જાય, એ પાછું પેક કરવા આવતા જ નથી. અને એમાં ગારો થાય તો બધાય પડે છે, સ્લીપ થઈ. અમારી સામે એક ભાઈ રહે છે, અત્યારે પુલ પાસે બધું ખોદેલું છે ને એ ભાઈ સ્લીપ થઈ ગયા. અત્યારે 1 લાખનો ખર્ચો આવ્યો તો કોણ ભરશે? મીડિયમ માણસો હોય. જી ખોદીને વયા છે સુવિધા માટે, એમ કે તમારી સુવિધા માટે અમે ખોદીએ છીએ, તો તમે પાછું રિપેરિંગ કરો. જે રીતે વાત કરવામાં આવી કે રસ્તાઓ ખોદવામાં આવે છે, રિપેર નથી થતા અને ક્યાંક ને ક્યાંક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. આપણી સાથે હા બેન, હાજી હાજી. આ બાળકો માટે રમવા માટે અહીંયા ગ્રાઉન્ડ નથી. છોકરાઓને અહીંયા મીડિયમ માણસો રહે છે એના માટે સરકારી સ્કૂલ નથી. અત્યારે ગાયત્રી સ્કૂલ એકદમ મીડિયમ માણસો માટે હતી, એ અત્યારે બંધ થઈ ગઈ, વેચાઈ ગઈ, અને આમ ટીંબાવાડી બાજુ મોલિક વહી ગઈ. હવે સામાન્ય માણસો રહેતા હોય જે 100-200 થી 300 રૂપિયા ફી ભરી શકતા હોય, એવી તો કોઈ સ્કૂલ છે નહીં. તો સરકારી સ્કૂલની વ્યવસ્થા કરો કે જે સામાન્ય માણસો એના બાળકોને ભણાવી શકે, એવું તો કંઈક કરો અહીંયા. જે રીતે વાત કરવામાં આવી કે સરકારી શાળાઓની પણ વ્યવસ્થા નથી, આપણી સાથે એક બીજા બેન જોડાયા છે. બેન, શું નામ છે આપનું? મારું નામ ફુલેત્રા ચેતનાબેન છે. મારો ઇસ્યુ છે કે આંગણવાડી કંઈ અહીં છે નહીં. આંગણવાડી માટે નાના બાળકો ભણવા ક્યાં જાય? આંગણવાડી વ્યવસ્થા કરો. નાના બાળકો રમવા ક્યાં જાય? રમવાનું અહીં કંઈ મેદાન છે નહીં. તો રમવાનું મેદાન કરો, આંગણવાડીનું કરો. અને પાણી તો બધે ભરાય જ છે. જ્યાં પાણી આવે છે ને એટલે પાણીના ખાડા ભરાય છે. ખાડા ભરાય છે એટલે અમારા હાથ દુખી જાય છે ખાડા સાફ કરીને. તો ખાડા હરખા કરો અને વ્યવસ્થા કરો, નકર અમે મત નહીં આપીએ. બેન, શા માટે મત નથી આપવું? આ કીધું ઈ જ કે નાના બાળકો માટે રમવા માટે સગવડ નથી. નાના બાળકો રમવા ક્યાં જાય? અગાઉ તો મત આપ્યો તો 55 કોર્પોરેટર બધાને આપ્યા હતા, પણ નથી કરતા ને એટલે હવે નથી આપવો. અત્યાર સુધી આપ્યો તો હજી કામ કર્યું નથી એટલે હવે નથી આપવો. બેન, એક બાજુ વાત કરવામાં આવે રામ મંદિર બનાવાયું છે, ભાજપ સરકાર છે, મોદી ફેક્ટર અહીંયા નથી. અહીંયા અમારા જુનાગઢમાં અમારી સોસાયટીમાં નથી.
રામ મંદિર રામ ભગવાનની જગ્યાએ છે, અમારી સોસાયટીમાં નથી. અમારી સોસાયટીમાં જે ઇસ્યુ છે ને એ અમને તકલીફ છે કે અમારી સોસાયટીમાં પૂરું કરો પહેલા. પણ જે રીતે બેન વાત કરવામાં આવે ઉપર કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, ક્યાંક ને ક્યાંક મોદીનો ચહેરો જોઈને મતદાન થશે. પણ એ જે હોય મોદીને અમે આપીએ છીએ મત, મોદીનો સ્વીકાર કરીએ છીએ, અમે ના નથી પાડતા. પણ અમારો ઇસ્યુ એક જ છે કે અમારા બાળકો ભણવા ક્યાં જાય, રમવા ક્યાં જાય. આ ખાડા ખરબા છે ને ખાડા ખરબા વ્યવસ્થિત ભરો, રોડ હરખા કરો, વ્યવસ્થિત કરો તો જ મત આપશું, નકર અમે મત નહીં આપીએ. જે રીતે વાત કરવામાં આવી કે આ વખતે કોઈ રામ ફેક્ટર કામ નહીં કરે, મોદી ફેક્ટર કામ નહીં કરે, પણ જે વાત છે એ આ વખતે 100% બધું વિચારી અને મતદાન થશે. આપણી સાથે એક યંગ બેન પણ જોડાના છે, આપણે પૂછશું બેન શું નામ છે? મારું નામ જોશી શ્રુતિ છે, હું જુનાગઢથી રહું છું. હવે મારો તો મેઇન પ્રશ્ન એ છે કે જો કોઈ કોર્પોરેટર તરીકે જો ચૂંટાઈને અમે એને લઈ આવીએ છીએ, જો કોઈ કોર્પોરેટર તરીકે આવે છે તો એનું મેઇન કામ છે એને આરોગ્યનું સાચવણી કરવી, એને પાણીની સારી વ્યવસ્થા કરવી, બાળકો માટે એને વ્યવસ્થા કરવી, જેમ કે એને આંગણવાડીની સુવિધા કરવી જોઈએ, આરોગ્યની સુવિધા કરવી જોઈએ. જુનાગઢમાં આ પ્રકારે કાંઈ જ વસ્તુ જોવા મળતી નથી. ખાલી જે કાંઈ કહે છે બધું વાતો થાય છે અને મોટા ભાગનું ચોપડા ઉપર જ જોવા મળે છે. કોઈ વસ્તુ અમલમાં તો ક્યાંય છે જ નહીં. દેખાય છે અલગ અને હોય છે અલગ. આ વસ્તુ યોગ્ય નથી. અને બીજી વસ્તુ એ કે આ સોસાયટીના પ્રશ્નો તો છે જ, પણ જાહેર માર્ગના એટલા જ પ્રશ્નો છે કે દરેક જગ્યાએ જાહેર માર્ગ ઉપર પાણી ભરાઈ આવે છે. આખા જુનાગઢમાં બાળકોને રમવા માટે ક્યાંય ગાર્ડનની કઈ વ્યવસ્થા નથી. એક તળાવ હતું તે તળાવ પણ રિપેરિંગમાં છે. હવે ક્યાંય જવું હોય તમારે ફરી ફરીને જવું પડે છે. ટ્રાફિકની એટલી સમસ્યાઓ અમને નડે છે. આમાં કોઈ પણ વ્યક્તિને અમારે ચૂંટવો હોય તો અમે કયો પ્રશ્ન છે કે જેના મહત્વ આપીને અમે કોઈ વ્યક્તિને ચૂંટી શકીએ? જે રીતે વાત કરવામાં આવી કે નગરસેવકો જે છે એને છૂટવા માટે હાલ જનતા પણ મૂંઝવાયેલી છે. એટલા માટે મૂંઝવાયેલી છે કે જુનાગઢની અંદર પ્રાથમિક સુવિધાઓ નથી. જે રીતે વાત કરીએ તો સારી એવી આંગણવાડી નથી, સારું એવું કોઈ પીએસસી સેન્ટર નથી, કોઈ સારી સ્કૂલ નથી, બાળકો માટેના રમતગમત માટેના કોઈ સારા બાગ બગીચા નથી, સિનિયર સિટીઝનને બેસવા માટેનો કોઈ ટ્રેક નથી. આવી બધી સમસ્યાઓથી ઘેરાયેલું જુનાગઢ છે. ઉપર સરકાર ગમે તે હોય પણ હાલ જુનાગઢની જનતા જે પાયાની સુવિધા માંગી રહી છે એ આપવામાં ક્યાંક ને ક્યાંક નીચેના લોકો ક્યાંક નાપાણ પુરવારા થયા છે. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.